સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। સરકારી કચેરીઓમાં સરકારની છબી દેખાય છે, તેથી તમામ સરકારી કચેરીઓ સ્વચ્છ હોવી જોઈએ એવું કલેક્ટર શ્રી ડૉક્ટર રતનકુમાર ગઢવીચારોનું કહેવું હતું। સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક નવનિયુક્ત કલેક્ટર ડૉક્ટર રતનકુમાર ગઢવીચારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી। પ્રથમ બેઠકમાં જિલ્લા કલેક્ટરે અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું। વધુમાં તેમણે ઉમેર્યું કે સરકારી કચેરીમાં સરકારની છબી દેખાય છે, તેથી તમામ સરકારી કચેરીઓ સ્વચ્છ હોવી જોઈએ। પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ સામાન્ય જનતા દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ સમય મર્યાદામાં આપવા ખાસ જોવા અનુરોધ કર્યો હતો। વધુમાં કલેક્ટરે જણાવ્યું કે કર્મચારી વેલફેર તેમના પેન્શનના પ્રશ્નો સત્વરે ઉકેલવા, જિલ્લામાં સરકારી લેણાની વેરા વસૂલાત ઝડપી બને તેમજ વસૂલાતમાં આવતા વિલંબના કારણોની નોંધ કરવા જણાવ્યું હતું। હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલાએ નેશનલ હાઈવે, સર્વિસ રોડ, ટ્રાફિકની સમસ્યા, મેડિકલ કોલેજમાં સ્વચ્છતા સ્ટાફ, ઇમરજન્સીમાં ફરજ બજાવતા ડૉક્ટર, મેડિકલ કોલેજમાં સીટી સ્કેન મશીન, નગરપાલિકા વિસ્તારમાં હુડા અને ગટર વ્યવસ્થા, શહેરના રસ્તા જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો રજૂ કર્યા હતા। સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા। રાજ્યસભા સાંસદ રમીલા બારાએ આદિજાતિ વિસ્તારમાં મનરેગાની કામગીરી, સ્વચ્છતા, આંગણવાડી અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા। બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતી પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટર કે.એ. વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે.પી. પાટીદાર, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, તમામ પ્રાંત સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।